नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निजे तेने सदा प्रणाम तेने सदा પ્રસિદ્ધ છે બધું, બધા અહીંયા મુમુક્ષુ ભાઈઓ જાણે છે. યોગ્ય ઉપાદાન, યોગ્ય નિમિત્ત, તેની સંધિ, તેનો સમન્વય. દ્રષ્ટાંત આપણે ગઈ વખતે લીધું હતું. લોહ ચુંબક હોય અને એનું જે ચુંબકીય ક્ષેત્ર હોય એની અંદર કોઈ પણ લોખંડની વસ્તુ આવે તો એ ચોંટી જ જાય, એવો નિયમ છે. એમાં મેગ્નેટ લોહ ચુંબક એમ ન કહે કે તું મને ચોંટતી નહીં, ખીલીને કે ટાંકણી, અથવા ટાંકણી એમ કે ના હું નહીં ચોંટું મેગ્નેટને, તો એનું ન ચાલે. પણ આ તો દ્રષ્ટાંત છે. આ તો દ્રષ્ટાંત છે, જડ પદાર્થોનું દ્રષ્ટાંત. આત્મારૂપી પદાર્થ જે છે એમાં થોડું ઇસ્યુ સૂક્ષ્મ છે, ગહન છે, ઘણા કારણોને આધીન છે. અહીં તો બંને યોગ્ય હોય તો શું થાય, તો કે રિઝલ્ટ આવવું જ જોઈએ એમ કે છે. યોગ્ય જીવ, યોગ્યતા બે પ્રકારની છે. એક સમજો ત્રિકાળ યોગ્યતા, એક પોટેન્શિયલ યોગ્યતા અને એક તત્ક્ષણ યોગ્યતા. ત્રિકાળ યોગ્યતા તો દરેક જીવમાં છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. અહીં પેલા અભવી આદિની વાત વિચારવી નહીં. સમુચ્ચય યોગ્યતા આપણા માટે તો અત્યારે સારી છે. મનુષ્ય દેહ મળ્યો, ઇન્દ્રિયો પૂર્ણ છે, વિચારવાની શક્તિ છે, સત્સંગનો યોગ છે, શરીર ચાલે છે, વિચાર કરી શકીએ છીએ, અને જો વધારે ખેંચીને કરીએ તો કામ થાય એવું છે. એમ હમણાં પદમાં બોલ્યા, જોર કરીને જીતવું ખરા ખરીનો ખરેખરું રણખે. ત્યાં આપણો વાંધો છે. આપણો બધાનો વાંધો ક્યાં છે કે કંઈ પણ જ્યારે સત્કાર્ય, સત્પુરુષાર્થ,
ચાહે સ્વાધ્યાયનો હોય, ભક્તિનો હોય, સત્સંગનો હોય, દાનનો હોય, નિયમ લેવાનો હોય, કંઈ પણ કાર્ય હોય ત્યારે કે પણ હમણાં તો મને ફાવે એવું નથી. તો બરાબર છે, ન ફાવે એના કારણ શોધ કે કેમ નથી ફાવતું, એના કારણ શોધ, અને જ્યાં અટક્યો છું ત્યાંથી ઉપર જવાનો પ્રયત્ન કર. પણ આપણે એટલા ઓનેસ્ટ પણ નથી અને આપણે એટલા બ્રેવ પણ નથી, બંને વસ્તુ છે. આચાર્ય દેવને એવું કહેવું પડ્યું કે અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણ. આપણે કેટલું કરીએ છીએ? સાહેબ થાય એટલું કરું છું, થાય એટલું કરું છું. આચાર્ય કહે છે તારું કલ્યાણ ન થઈ શકે. થાય એટલું કરું છું, ખેંચાઈને કરું, કોઈ પણ ઉપાય કરું, ઘણો પ્રયત્ન કરીને કરું, સહન કરીને પણ કરું, એવું થાય તો જ ઉત્તમ કામ થાય. જેમ તારો દીકરો 12માં છે ને 10 વાગે ઊંઘ આવી ગઈ તો સૂઈ જતો નથી, આંખમાં પાણી છાંટે છે અને થોડા આંટા મારે એટલે પાછો 11:30 સુધી આવ્યો, પછી ફરીથી ઊંઘ આવે છે. તો મમ્મી કહે છે ચાલો હું તને ચા બનાવી આપું છું, કોફી બનાવી આપું છું, ચાલ. તો પાછો 11:30 ચા પીએ છે, કોફી પીએ છે, જે કંઈ હોય, 1 વાગ્યા સુધી ખેંચે. વ્યવહારિકમાં તો ઘણો પુરુષાર્થ કરે છે, કારણ કે પોતે એવું માને છે કે હું ધારું તે કરી શકું. દુકાનમાં પણ એ પ્રમાણે કરે છે, જમતો નથી. પરમાર્થની વાત આવે ત્યારે તરત કહે છે કે મારાથી થશે. તો અહીંયા આચાર્ય આપણી સાથે અસંમત છે, એમને વિરોધ તો છે જ નહીં કોઈનો. આચાર્ય મહારાજને કોઈનો વિરોધ ન હોય. આચાર્ય મહારાજ કહે છે ભાઈ જો તું પુરુષાર્થ કરે તો તારું કલ્યાણ થાય, અને જો તું તારો પુરુષાર્થ મંદ કરે તો અલ્પ કલ્યાણ થાય, અને જો એનાથી ઓછો કરે તો જેવું તારું ભવિતવ્ય. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. અહીંયા અધ્યાત્મની અપેક્ષા એ કહ્યું છે, ત્યાં સિદ્ધાંતની અપેક્ષા લગાડી દેવી કે કોઈ પણ એવું મહાન કાર્ય થવા માટે there is a latent period. પેલું દ્રષ્ટાંત જે મેગ્નેટનું ને નીડલનું છે અહીંયા સર્વથા ન લગાડવું. એના માટે બીજું દ્રષ્ટાંત સમજવું. આપણે નાના હતા ત્યારે પેલા સમાચાર પત્રના કાગળ હોય ને, ન્યૂઝપેપર, બપોરના ટાઈમે બહાર બેસીએ, અગાસી ઉપર બેસીએ અને પેલો બિલોરી કાચ લઈને આમ આમ કરીએ, આમ આમ કરીએ, પછી એનું બિંબ એકદમ કોન્સન્ટ્રેટ થાય અને એક ટપકું આમ બરાબર ચળકાટ વાળું, તો એકદમ ત્યાં સ્થિર કરી દઈએ હાથ કે હવે આ કાગળ ઉપર હું સૂર્યની ગરમી કોન્સન્ટ્રેટ કરીને એના ઉપર મૂકું છું. પણ તું કોન્સન્ટ્રેટ કરે કે તરત કઈ કાગળ સળગે નહીં. It gets heated, it gets heated, it gets heated, it gets heated. It must reach the ignition point for the flame to catch. એનું જે સળગવું તે ઉષ્ણતામાન બિંદુને જ્યાં સુધી પહોંચે નહીં ત્યાં સુધી કાગળ સળગે નહીં, ગરમ થાય. ગરમ થાય પણ સળગે નહીં. સળગવા માટે એનો ઓપ્ટિમમ ટેમ્પરેચર હોય.
એમ પરમાર્થની અંદર સદગુરુનો બોધ અને સુશિષ્યનો પુરુષાર્થ મળે તો પણ વાર તો લાગે, તો પણ વાર તો લાગે. વિવેકાનંદે ઘણા વર્ષ રામકૃષ્ણ સાથે ગાળ્યા, પણ છતાં ઇતિહાસ જેવો મળે છે તેવો એમના અસ્તિત્વમાં એમને આત્મજ્ઞાન નહોતું થયું. જે પ્રમાણેનું આત્મજ્ઞાન કહેવામાં આવે છે જે પરંપરામાં તે લઘુરાજ સ્વામીને 1946માં કૃપાળુદેવનો સમાગમ થયો, પણ સંકિત તો બહુ મોડું થયું. એ જ રીતે સૌભાગભાઈને પણ ઘણા વર્ષો લાગ્યા. એટલે આ કોઈ ફિઝિકલ વસ્તુ નથી સત્પુરુષને મુમુક્ષુ મળે થઈ ગયો એમ નથી. ત્યાં જરાક અનેકાંત દ્રષ્ટિથી સમજવાની જરૂર છે. श्रद्धा और सबूरी बहुत है जरूरी, श्रद्धा और सबूरी बहुत है जरूरी. Try and try again, boys, you will succeed at last. Try and try again, boys, you will succeed at last. 819માં પત્રાંક 819 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાં કહે છે, ઘણો પુરુષાર્થ કરવા છતાં પણ જ્યારે સફળતા ન મળે ત્યારે શું કરવું? તો કે નિરાશ થયા વગર પૂર્વે થયેલા સત્પુરુષોના ચરિત્રનું અને જીવન પ્રસંગોનું સ્મરણ કરી અને વૃત્તિને અપ્રમત્ત કરવી, એટલે પુરુષાર્થ ઉપજાવવો. અને એમ કરતા 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 આચાર્ય તો અત્યંત આશાવાદી અને પરાક્રમી છે. એટલે તેઓ તો આપણને હમણાં અહીંયા જે આવ્યું એ મોટા સંત છે જેમણે આપ્યું તે જોર કરીને જીતવું. તો થાય એટલો પુરુષાર્થ કરીએ તો આત્મકલ્યાણ આ ભાવમાં ન થાય. થાક લાગે તો પણ બેસવું, ઊંઘ આવે તો ન ઊંઘવું, ભૂખ લાગી કે તરત ખાઈ ન લેવું, ખાવું તો એકદમ પેટ ભરીને ન ખાવું, કોઈએ ગાળ દીધી તો ગુસ્સો ન કરવો, એકદમ ગુસ્સો આવી ગયો ખરો યાદ કર, પ્રયત્ન કરો. આપણે બધા ચૂકી જઈએ છીએ, પણ પ્રયત્ન કરો, ફરી ફરી પ્રયત્ન કરો. તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. આચાર્ય બહુ ઘણી જગ્યાએ કહે છે, છેલ્લે કહે છે આમાં જ તું પ્રતિબંધ બન, આમાં જ થા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. તમે પણ બાબાને એમ જ કહો છો, પ્રિલિમમાં 93% માર્ક આવ્યા છે, પણ તમે શું કહો છો? આપણે એન્યુઅલમાં તો 97% જ આવવાના છે. હા, એન્યુઅલમાં તો 97% જ આવવાના. જો તું જેટલું જાણતો તો એના કરતા હવે આટલા 2-3 મહિનામાં કેટલી વધારે તૈયારી કરી, એટલે તારે તો 97% યુ બક હિમ અપ, યુ બક હિમ અપ. સો ઓલ્સો ગ્રેટ માસ્ટર્સ से आगे बढ़ो, आगे बढ़ो. लक्ष्य को लक्ष्य में रख करके, टारगेट को लक्ष्य में रख करके आगे बढ़ो, आगे बढ़ो. दूर तेरा गांव और थके पांव, फिर भी तू हरदम आगे बढ़ा कदम.
रुकना तेरा काम नहीं, चलना तेरी शान। એ ચારિત્રની ઉપાસના છે. એ ચારિત્રની ઉપાસના, ધીરજ, ખંત, સંયમ, શાંતપણું, ફરી ફરી ઉદ્યમ, એમ કરવાથી ક્રમે કરીને સિદ્ધિ થાય છે. ઘણા મહાપુરુષોને જલ્દી થઈ જાય, કારણ કે તેઓ બહુ મોટા પુરુષ છે અને આગળનું વધારે ભાથું લઈને આવ્યા. આગળ કહે છે, લૌકિક આલંબન ન જ કરવા. જીવો પોતે જાગે તો બધા વિપરીત કારણો મટી જાય. જેમ કોઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરા બિલાડા વગેરે પેસી જવાથી નુકસાન કરે અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારા એવા જે કૂતરા આદિ પ્રાણીઓ તેનો દોષ કાઢે, પણ પોતાનો દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો તો આમ થયું. તેમ જીવ પોતાના દોષો જોતો નથી. પોતે જાગૃત રહેતો હોય તો બધા વિપરીત કારણો મટી જાય. માટે પોતે જાગૃત થવું, રહેવું. આ ઉપદેશ છાયા જે છે એની એક ખાસ વિશેષતા છે. સામાન્ય જનતાને પારિભાષિક શબ્દો કે શાસ્ત્રીય મોટી વાતો કર્યા વિના જીવન કેમ સુધરે, જીવનમાં પુરુષાર્થ કેમ વધે, જીવનમાં સદગુણો કેવી રીતે પ્રગટે, આપણા જીવનનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય, એ સાદી ભાષામાં કહ્યું. પ્રયોગાત્મક વધારે છે. બંનેની જરૂર તો બંનેની છે, પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ. પણ પ્રિન્સિપલ્સ બેઝિક થઈ જાય પછી પ્રેક્ટિસની વધારે જરૂર છે. પ્રયોગ, અભ્યાસ, અને એ અભ્યાસ માટેનું મુખ્ય અંતરંગ કારણ તે આ જાગૃતિ એ છે. પણ આપણે જાગૃત રહી શકતા નથી, માટે આપણને જગાડનાર કોઈક હોવું જોઈએ. આપણે આપણી જાતે જાગૃત રહી શકીએ એવી સ્થિતિએ આપણે પહોંચ્યા નથી. એટલે ઘડીએ ઘડીએ આપણને બધું જોયું હોય તો આ ઘણીવાર શહેરમાં તોફાન વગેરે થાય ત્યારે, અથવા લશ્કરની અંદર ફ્રન્ટ લાઇન્સમાં હોય તો 10-12 જણની તો એ જ ડ્યુટી, જાગતે રહેજો, જાગતે રહેના. 11 વાગે, 12 વાગે, 2 વાગે, 3 વાગે. તો દ્રષ્ટાંત છે. લૌકિક આલંબન ન જ કરવા. ટૂંકમાં બહાનું કાઢવું નહીં અને અસત પ્રસંગોને ઓછા કરવા. બહાનું કાઢવું નહીં અને અસત પ્રસંગોને ઓછા કરવા. અસત પ્રસંગને ઓછા કરવા. લૌકિક આલંબનમાં લોક પ્રતિબંધ આવી ગયો, સ્વજન પ્રતિબંધ આવી ગયો અને અંશે દેહ પ્રતિબંધ પણ આવી ગયો. જીવ પોતે જાગે તો વિપરીત કારણો મટી જાય. જાગવું શબ્દ છે
જાગવું શબ્દ એ બહુ કોમ્પેક્ટ શબ્દ છે, બહુ ગંભીર શબ્દ છે. શ્રદ્ધામાં જાગવું, જ્ઞાનમાં જાગવું, આચરણમાં જાગવું, તપમાં જાગવું અને વીર્ય ફોરવવામાં જાગવું, એમ બધામાં જાગૃતિ જરૂરી છે. શ્રદ્ધા મોળી પડી, જ્ઞાન એમાં ઝોકું આવી ગયું, આચરણમાં ચાલશે ચાલશે, આજે ચાલશે નહીં, છોડી દેવાનું, એવો પણ પ્રયત્ન કરો. દાળ વગર, મીઠા વગરની દાળ કાઢી નથી ને, આપણે મીઠાનો નિયમ છે તો દાળ નહીં ખાવાની, કે આજનો દિવસ ચાલી જશે, આપી દો. જરાક તાવ આવ્યો છે, મંત્ર લેખન બાકી છે, કઈ નહીં, આજે સુઈ જાઓ, કાલે પ્રાયશ્ચિત લઈ લઈશું. એ એક્સ્ટ્રીમ હોય ત્યારે જ કરવાનું, નહીં તો નહીં કરવાનું. ટેકો દેવાનો, સૂતા સૂતા લખવાનું, ધીરે ધીરે લખવાનું. આ તો દ્રષ્ટાંત. જાગૃતિ બધામાં હોવી જોઈએ. અહીં તો કે બધા વિપરીત કારણો મટી જાય. અધ્યાત્મની અપેક્ષા છે ને. શું કે સંતો શું કહે છે? जो जागत है सो पावत है, जो जागत है सो पावत है, जो सोवत है सो खोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. ઘણી વાર તો આમ શિયાળો હોય ને બાપો ઉઠે નહીં વાંચવા માટે, તો મમ્મી એક બે વાર ઉઠાડી જાય ને પછી ત્રીજી વાર શું કરે? ગોદડું જ લઈ લે, એનું ગોદડું જ લઈ લે. એટલે ચાદરથી તો કઈ ઠંડી અટકે નહીં, એટલે ફરજિયાત ઉભો થઈ જાય. ચાદર એટલે બી ચાદર નો આપ્યો, પણ પેલી જો પાથરમાંની ચાદર ઓઢીને પાછો સુઈ જાય તો પણ એટલી બધી ઠંડી લાગે એટલે પછી ઉભો થાય. પછી એમ લાગે મમ્મીનો મિજાજ હવે જશે. જુદી જુદી રીતે મહાપુરુષોએ આ બાબતે આપણને કહ્યું છે. જન્મ જન્મ કે સોય અભાગી, જાગત જાગત જાગેગા, રંગ लागत लागत लागेगा, भ्रम भागत भागत भागेगा, रंग लागत लागत लागेगा, भ्रम भागत भागत भागेगा. વિચારવું શાંતિથી કે સાહેબ 3 વાર કેમ કીધું? પ્રાક બેસાડવા કે ના? એકવાર જાગીશું તો પણ ફરીથી પાછો પ્રમાદ થશે, તો ફરીથી જાગવું. પણ આપણી હજુ એટલી પુરુષાર્થ ફોરવ્યો નથી, એટલે આપણે કહેવું મમ્મી મને ઉઠાડી દેજે, પાછા એલાર્મ પણ મૂકીએ. બીજા કોઈ ફ્રેન્ડ હોય તો એને પણ કહીએ કે ભાઈ તું ઉઠે તો મને ઉઠાડી દેજે, મારે વાંચવાનું આટલું બાકી છે હજુ. તો મોક્ષ માર્ગમાં મમ્મી કે ફ્રેન્ડ તે સત્પુરુષ છે અથવા સત્સંગ છે એમ કૃપાળુદેવ કહે છે. પૃષ્ઠ સંખ્યા 75. ઉપરથી લગભગ 9મી લીટી. 2 નાના નાના વાક્યો છે. આત્માને સત્યરંગ ચઢાવે તે સત્સંગ. 24મો પાઠ. મળ્યું ભાઈ? આત્માને એટલે આપણને. આત્મા એમ જયારે બોલીએ ત્યારે આપણા ચૈતન્યનો વિચાર કરો.
આત્માને સત્ય રંગ ચડાવે તે સત્સંગ, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. આપણા ફ્રેન્ડ્સ કોણ છે સાચા? બહુ સારી પાર્ટીમાં ખાવાનું આપે ને પિક્ચર જોવા લઈ જાય ને આપણને નવા નવા કપડાં આપે, એ બધા આપણા સાચા મિત્રો. ઠીક છે, ઠીક છે, એ બધા સાચા મિત્રો નથી. મોક્ષનો માર્ગ બતાવે તે આપણે અસંગ દશામાં રહી શકીએ એમ નથી. આપણે એકલા આપણી જાતે મોક્ષ માર્ગમાં જઈ શકીએ એમ નથી. માટે જૈન પરંપરામાં, બધી ધર્મ પરંપરાઓમાં, આર્ય પરંપરાઓમાં, અન્ય પરંપરાઓમાં પણ એક નિયમની વ્યવસ્થા કરી છે, દીક્ષાની વ્યવસ્થા કરી છે, અર્ધ દીક્ષાની વ્યવસ્થા કરી છે, અથવા તિથિને દિવસે ઉપાશ્રયમાં રહેવાની કે મંદિરમાં રહેવાની વ્યવસ્થા કરી છે કે જેથી સત્પુરુષ નો યોગ મળે અને એમ કરે અને આપણને જગાડે. આપણે ઊંઘણશી છીએ, આપણે એકદમ એકવાર જાગીએ અને જાગેલા રહીએ એવા નથી. દ્રષ્ટાંત આપે છે. જેમ કોઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરા બિલાડા વગેરે પેસી જવાથી નુકસાન કરે, આપણે જાગતા ન રહીએ તો ખોટા વિચારો આવે, ખોટા ભાવો આપણને આવે. એ બધા અજ્ઞાન, ક્રોધ, અભિમાન વગેરે એ બધા આપણા દુશ્મન છે. અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારા એવા જે કૂતરા આદિ પ્રાણીઓ તેનો દોષ કાઢે, પણ પોતાનો દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો તો આમ થયું. પત્રાંગ 301 નો કેટલામો મુદ્દો? પરના દોષ જોવામાં ન આવે. પરના દોષ જોવામાં ન આવે. ઘણું ખરું આપણે એનાથી રિવર્સ જ થાય છે. મારા હિમાલય જેટલા દોષ મને દેખાય નહીં, અને કોઈનો રાઈ જેટલો હોય તો ડબલ મેગ્નિફાઈંગ લેન્સ જોઉં પછી એના પેમ્ફલેટ બહાર પાડું. મગનભાઈ આવા છે, છગનભાઈ આવા છે, મણિભાઈ આવા છે, કાંતાબેન આવા છે, શાંતાબેન આવા છે. આ હ્યુમન નેચર છે. એ માટે નીતિશાસ્ત્રોમાં ખાસ કરીને ભર્તૃહરિએ બહુ કહ્યું છે કે ભાઈ મહાપુરુષ કોણ કે જે બીજાના હિમાલય જેટલા દોષને પણ રાઈ જેટલા જુએ છે, અને પોતાનો રાઈ જેટલો દોષ તે પણ હિમાલય જેટલો જુએ. પણ આવી દ્રષ્ટિ, આવી જાગૃતિ આપણને એકદમ આવતી નથી. એ માટે મહાપુરુષો આપણને સહયોગ આપે છે, આપણને વારંવાર જગાડે છે. ભર નિદ્રા ભર્યો રૂંધી ઘેર્યો ગણો, સંતના શબ્દ સુણી કાન જાગે, ન જાગતા નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મો જન્મ તારી ખાંત ભાંગે. છેલ્લી લીટી. માટે સત્સંગથી દૂર બહુ લાંબો ટાઈમ રહેવું નહીં. સત્સંગથી દૂર રહીશું તો આપણે પડવાના છીએ. કૃપાળુદેવ તો એવું કેટેગોરિકલ સ્ટેટમેન્ટ જ્ઞાનીને માટે કરે, બીજાને માટે ઠીક છે. અને કુંદકુંદ સ્વામી પ્રવચન સારમાં એવું સ્ટેટમેન્ટ કરે. વચનામૃતનું કોને યાદ છે? સત્સંગના યોગ વગર ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. સત્સંગના યોગ વગર ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે.
271 છે બંધાથી પ્રવચન સાર. આપણે દર વખતે લઈએ છીએ કે ભાઈ મુનિ મહારાજને આચાર્ય ભગવાન કહે છે 270 છે, 270 છે. મોટા પુરુષ છે અને મોટા પુરુષને બોધ આપે છે, બહુ મોટા પુરુષ છે અને મોટા પુરુષને પણ બોધ આપે છે. આપણા જેવાની સાથે તો કદાચ વાત પણ ન કરે, મહિને એકવાર એમના દર્શન થાય તો થાય, એમાં વાંક આપણો પાછો. ભીડને લીધે નહીં, એ જ્યાં રહેતા હોય ત્યાં આપણે જઈએ જ નહીં, કારણ કે ત્યાં તમારી જીભ જાય નહીં. હીરો હોન્ડા જાય, ચાલીને જવું પડે, કાંટા વાગે કે સાહેબ જવું નથી આપણે તો. આવા કાંટા વાગે ત્યાં કોણ જાય? આપણે ન જઈએ. તો એ 270મી ગાથા વાંચી લેવી અભ્યાસીએ. પોતાનો દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો તો આમ થયું, તેમ જીવ પોતાના દોષો જોતો નથી. પોતે જાગૃત રહેતો હોય તો બધા વિપરીત કારણો મટી જાય, માટે પોતે જાગૃત થવું. અહીંયા તો બંનેનો સમન્વય કર્યો. જુઓ, છેલ્લું ઉપવાક્ય શું આવ્યું? માટે પોતે જાગૃત રહેવું, માટે પોતે જાગૃત રહેવું. અને પહેલું ઉપવાક્ય શું આવ્યું? લૌકિક આલંબન ન જ કરવા. બહુ વિચારવા જેવું છે. મહાપુરુષોનો બોધ ઘણા પ્રયત્નથી, ઘણી પાત્રતાથી, ઘણા અભ્યાસથી સમજાય. લૌકિક આલંબન ન જ કરવા. ત્યાં શેનો નિષેધ કર્યો? અસત પ્રસંગનો, ત્યાગનો. બધા સાથે ફરવા જવું, હોટલમાં બેસવું અને ખાવું નહીં, એ અઘરું પડશે, તારા ભાવ સારા નહીં રહે. માટે કંઈક એનો ઉપાય કરવો. એકદમ એ લોકો ના પણ કહી શકાતી નથી, એકદમ ના પણ કહી શકાતી. તો શું કરવું? જુઓ, વર્ષમાં હું 2 વાર તમારી સાથે આવીશ. અત્યારે દર મહિને જ આવ છો ને, 10 વાર કટ, 10 વાર કટ. ઓફકોર્સ આપણા માટે હો. પેલા તો એમ કે આઈ વોન્ટ જોઈન યુ એટ એની ટાઈમ. એટલી શક્તિ હોય તો એટલું કરો, એ તો પ્રશંસનીય છે. પણ આપણામાંથી મોટા ભાગના એવું એકદમ કરી શકતા, અને પછી ધીમે રહીને એ લોકો પણ સમજી જાય. પહેલા સમજે ને, ગુસ્સે થઈ જાય, ઝઘડો કરે, થોડું કટ્ટા કરે, થોડા અબોલા કરે, એવું બધું થાય. શાંતિ. આપણે અબોલા ન કરો. અબોલા એટલે દ્વેષ. અબોલા એટલે જ આપણે દ્વેષ ન કરવો. કારણ કે આપણે સામો ગમે તે કરે, મારું ધ્યેય ક્ષમતા રાખવું, મારું ધ્યેય ક્ષમતા રાખવી, એ મારું. અહીંયા પહેલા નિમિત્ત, અયોગ્ય નિમિત્તનો ત્યાગ કરાવ્યો. લૌકિક આલંબન ન જ કરવા. જ શબ્દ મૂકી દીધો છે, એમ્ફેટિક જરા કીધું છે. અને છેલ્લે ઉપાદાનને મને કીધું, માટે પોતે જાગૃત રહેવું. આમાં તો ધીરે 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 825 પત્રાંકની અંદર સત્પુરુષ, પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ ઘણા શાસ્ત્રો વાંચવા કરતા કેવી રીતે વધારે ઉપયોગી છે તેનું વર્ણન કર્યું છે. તેનું સુયુક્તિથી સમજાવ્યું છે, લોજિકથી સમજાવ્યું છે. એ ત્યાંથી સમજી લેવું. તો અહીંયા આપણે આગલું વાક્ય વાંચી અને પછી દોષ કાઢવા
માટે અભ્યાસ કેવી રીતે કરવો એ 3 મિનિટમાં વિચારશું. જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા, અહંકાર, લોભ આદિ દોષો જતા નથી, અર્થાત જીવ પોતાનો દોષ કાઢતો નથી અને દોષોનો વાંક કાઢે છે. તો શું કે છે? સાહેબ, મારો સ્વભાવ ગરમ છે, હો, સંભાળીને બોલજો. બહેનોએ વિન્ડો શોપિંગ કરવા જવું નહીં અને ભાઈઓએ નવી નવી ફેક્ટરી જોવા જવું નહીં. મહિને ખર્ચ 20,000 છે અને 50,000 આવે છે, બરાબર છે. પણ ના થાય, બીજી ફેક્ટરી ખોલવી. જોવા જો, બહુ સસ્તામાં મળે છે, જોવા જો. દેર ઇઝ નો એન્ડ ટુ ઇટ, દેર વિલ બી નો એન્ડ ટુ ઇટ. એ બીજી ફેક્ટરી લઈશ, પછી કહીશ કે હવે ત્રીજી ફેક્ટરી લેવી છે. કેમ? તૃષ્ણા, અહંકાર, લોભ આદિ દોષ જતા નથી. સત્પુરુષ મળે તો શું કહે? સાહેબ, મારી તૃષ્ણા જતી જ નથી, સાહેબ મારો લોભ જતો જ નથી, સાહેબ મારો ક્રોધ જતો જ નથી. તો કે છે અર્થાત જીવ પોતાનો દોષ કાઢતો નથી અને દોષોનો વાંક કાઢે. માટે ભેદરૂપ અભ્યાસ પણ કરવો જોઈએ, અભેદરૂપ અભ્યાસ પણ કરવો જોઈએ. અને પહેલું જે બતાવ્યું એનો પણ થોડો થોડો અભ્યાસ કર્યો. પહેલું શું બતાવ્યું? 10 કંકોત્રી આવી, એમાંથી કેટલામાં જવું? 1માં જ. એ જરૂર છે ખાસ તો કે સાહેબ તો શું, પછી આપણે પછી સમાજમાં રહી કેવી શકીએ? દરેકને માટે નથી કહેવાતું. આપણે હવે 52-54 થયા, મોટા બાબાના લગ્ન થઈ ગયા, આટલા મેનેજર છે અને એની મમ્મીને થોડું સોશિયલ આઉટલુક છે. એની મમ્મી જાય, બાબો જાય, મેનેજર જાય, બાકીના પત્ર લખીને મોકલવું અને મીઠાઈનું પાકીટ મોકલવું. ધીમે 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 સંકોચવું જોઈએ. અસત્સંગ, અસદ પ્રસંગને સંકોચવા જોઈએ. જ્યાં સુધી નિયમ નહીં લઈએ ત્યાં સુધી મન હાથમાં નહીં રહે કે અહીંયા તો જવું જ જોઈએ ને, અહીંયા તો જવું જ જોઈએ ને, અહીંયા તો જવું જ જોઈએ ને. આ તો નિમિત્તની અપેક્ષા એ વાત, એટલાથી કામ નહીં થાય. એ સહયોગી કારણ છે. ત્યાં આગળ પોતાના આત્માને જગાડવા માટે આ બધા આપણે સાધન કરીએ છીએ, આપણા આત્માને જગાડવા માટે. ભરત ચક્રવર્તી કહેતા ચેત ભરત ચેત કાળ ઝપાટા. એમ ન કીધું, ઘંટ વગાડતા હતા એ તો બાહ્યનું નિમિત્ત કારણ થયું, પણ પોતાને શું કહેતા હતા? ચેત ભરત ચેત કાળ ઝપાટા, ચેત ભરત ચેત કાળ ઝપાટા. ધેટ ઇઝ ધી સિક્રેટ ઓફ હિઝ sweeping success. That is the secret of his sweeping success. માટે ભેદરૂપ અભ્યાસ પણ કરો કે આ અઠવાડિયું મારે ક્ષમા ગુણની આરાધના ચાલે છે, બીજું અઠવાડિયું મારે વિનય ગુણની આરાધના ચાલે. સત્પુરુષ પાસે નિયમ લેવો. આ અઠવાડિયું મારે ક્રોધ ન કરવો, એટલે એનો અર્થ એમ નહીં કે અઠવાડિયા પછી કરવો. આ તો ભેદરૂપ બતાવવા માટે કહે છે કે પછી વિનય ગુણ લેવો, પછી સંતોષ ગુણ લેવો. આ તો નિશ્ચય નહીંની ભેદરૂપ સાધના છે. એ પહેલા સામાન્ય 20 સાડીથી વધારે નહીં રાખો, 12 સફારી સૂટથી વધારે નહીં રાખો. અને અહીંયા આવનાર મુમુક્ષુઓને તો ધીમે ધીમે સામાન્ય રીતે સફેદ કપડાં જ પહેરીશ, પણ ખાસ કારણ હોય તો આછા રંગના કપડાં પહેરીશ, બીજા કપડાં નહીં પહેરો.
માતાઓએ પણ સમજી લે એમાં શું, એ તો પરદ્રવ્ય છે, ऐसा नहीं है। એક્ઝામ્પલ દ્વારા પૂરું કરી દઈએ। આમ તો બધાએ સાંભળેલું જ છે। વિદ્યાસાગરજી મહારાજે પેલા ભાઈનું શેઠને પૂછ્યું, શેઠ કે महाराज हमको कोई ममता नहीं, किसी चीज के प्रति ममता। बहुत अच्छा, आप तो महापुरुष है। પછી એમને છોકરાને પૂછ્યું, શેઠ મોટા હતા ને, 2-3 દીકરાને લઈને ગયા હતા कि आपके पिताजी कहते ठीक है? हाँ हमारे पिताजी, उसको कोई मोह ममता कुछ नहीं है। जरा पास में आइए, जरा पास में आइए। ધોતિયું કહે છે, શું થયું? તમને કોઈ માર્યા? તમને કેટલો દાઝ્યા? તમને ઇલેક્ટ્રિક શોક લાગ્યો? આપણે પણ એવું જ કહીએ છીએ કે મને તો મોહ, મન તો મમતા। પણ જો 2 મિનિટ હમણાં બેલ મોડો વાગે કે 1-2 મિનિટ જો સ્વાધ્યાય વધારે ચાલે તો કઈ ડિસિપ્લિન તો છે નહીં, મોટા સ્વાધ્યાય કરવા બેઠા છે, તરત થઈ જાય। સ્વાધ્યાયને ભક્તિમાં ખાવાનું ભૂલી જવાય, ઊંઘવાનું ભૂલી જવાય, શરીરનું ભાન ભૂલી જવાય, ત્યારે જાણવું કે હવે પરમાત્મા। એ પ્રમાણે આપણને અહીંયા આગળ આપણા દોષો જોઈ અને શ્રી ગુરુ કહે છે, ભાઈ દોષો જોઈને દોષો કાઢવા અથવા તે દોષોના ઉલટા એ આપણે બોલીએ અંતમંગળ। વિહુછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન। ઉમા સ્વામી ભગવાન કી, સબ સંતન કી। ઓમ શાંતિ શાંતિ શાંતિ। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર